આકાશવાણી ભુજ સમાચાર નેહલ ઠક્કર વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આવતીકાલે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આગામી હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવશે. 9 કરોડથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોના ખાતામાં 18,000 કરોડ રૂપિયાથી વધુ રકમ જમા કરાવવામાં આવશે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન 6 રાજ્યોના ખેડૂત સાથે સંવાદ પણ કરશે. આ ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને ખેડૂતોના કલ્યાણ માટે સરકાર દ્વારા કરવામાં આવેલી અન્ય પહેલ અંગે પોતાના અનુભવો જણાવશે. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રી પણ ઉપસ્થિત રહેશે. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ તારીખ 25 ડિસેમ્બરે આવતીકાલે સુશાસન દિવસે ગુજરાતમાં 248 તાલુકા મથકોએ કિસાન કલ્યાણ કાર્યક્રમો યોજીને ધરતીપુત્રોને કૃષિ કલ્યાણલક્ષી વિવિધ લાભ સહાય અપાશે. આ કૃષિ કલ્યાણ કાર્યક્રમોમાં 248 સ્થળોએ ઉપસ્થિત રહેનારા લાભાર્થીઓને ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા વિજય રૂપાણી એક સાથે માર્ગદર્શન આપશે. મહાત્મા મંદિર ગાંધીનગર પરિસરમાં રાજ્યકક્ષાનો સમારંભ યોજાશે. આ સુશાસન દિવસે ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત 34,000 લાભાર્થીઓની સહાય લાભ આપવાનું આયોજન કર્યું છે. પશ્ચિમ રેલવે દ્વારા કટરા વૈષ્ણોદેવી સુધી પ્રવાસીઓની સુવિધા મળી રહે તે માટે 4 નવી ટ્રેનોની જાહેરાત કરાઈ હતી, જેમાં ગાંધીધામથી વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ સાપ્તાહિક ચલાવવાની પણ જાહેરાત કરાઈ હતી. રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું કે ગાંધીધામથી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ સ્પેશિયલ ગાંધીધામથી દરેક શનિવારે 9 અને 10 મિનિટે ઉપડીને બીજા દિવસે 5 અને 40 મિનિટે કટરા પહોંચશે, જે 2 જાન્યુઆરી 2021ના શરૂ થશે. આવી જ રીતે વૈષ્ણોદેવીથી ગાંધીધામ માટેની ટ્રેન દરેક ગુરુવારના 9:55 મિનિટે ઉપડીને બીજા દિવસે 5:40 મિનિટે ગાંધીધામ પહોંચશે, જે 31 ડિસેમ્બર 2020થી ઉપડશે. આ ટ્રેન બંને દિશામાં સામખિયાળી, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, કોટા, મથુરા, નવી દિલ્હી, જમ્મુ તવી, ઉધમપુર પર થોભશે. રાજ્યમાં કોરોના સંક્રમિત નવા કેસમાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,38,205 પર પહોંચી છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 958 કેસ નોંધાયા હતા અને વધુ 6 લોકોના મોત થયા હતા. જોકે રાજ્યમાં સાજા થનાર દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધી રહી છે. ગઈકાલે વધુ 1,309 દર્દી સાજા થયા છે, તેમજ રાજ્યનો સાજા થવાનો દર 93.58% છે. કચ્છમાં ગઈકાલે કોરોના વાયરસના વધુ 13 કેસ નોંધાયા છે, જ્યારે 27 દર્દી સાજા થતા સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 239 પર પહોંચી છે. નોંધાયેલ નવા કેસ સાથે કુલ કેસનો આંક 3,822 થયો છે. ફરીથી ભુજ શહેરમાં સૌથી વધુ 6, ગાંધીધામમાં 4, અંજાર 2 અને માંડવીમાં 1, જ્યારે તાલુકામાં ભુજ અને માંડવીમાં 1, અબડાસામાં 2, મુન્દ્રામાં 3 અને નખત્રાણા પંથકમાં 4 કેસ નોંધાયા હતા. હવે વધુ સમાચાર કોરોનાના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું છે કે રાજ્યમાં આગામી નાતાલ અને નવા વર્ષના તહેવારોની ઉજવણીમાં કોરોનાની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરાશે. તેમણે વધુમાં કહ્યું છે કે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ રાજ્યોને જે દિશા નિર્દેશો અમલ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે તે મુજબ ગુજરાતમાં પણ ચુસ્ત અમલ કરાશે. તેમણે કહ્યું કે ચર્ચ, પ્રાર્થના સ્થળોએ પણ જગ્યાની ક્ષમતાના 50% અથવા 200 વ્યક્તિઓ 2માંથી જે ઓછું હોય એટલી સંખ્યામાં વ્યક્તિઓ હાજર રહી શકશે તથા તહેવારોની ઉજવણી કે ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત જાહેરમાં કોઈ સભા, પ્રાર્થના, રેલી કે શોભાયાત્રા કાઢી શકાશે નહીં. આગામી 2-3 દિવસમાં નલિયામાં શીતલહેરની આગાહી કરવામાં આવી છે. 25 ડિસેમ્બર એટલે કે આવતીકાલથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. આ ઉપરાંત 28 અને 29 ડિસેમ્બરે રાજ્યભરમાં ઠંડીના પ્રમાણમાં વધારો થશે તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ વધુ શહેરોમાં પણ શીતલહેર થઈ શકે છે, જેમાં નલિયા, ડીસા અને સુરેન્દ્રનગરની શક્યતા દર્શાવાઈ છે. આ સાથે સમાચાર પૂરા થયા. નમસ્કાર.